નહોતી કે અમે રોકાણ કરી શકીએ, ક્યાંય મકાન લઈ શકીએ અથવા ભાડે લઈ શકીએ, એટલે એ ફાંસો ખાધો છે. જ્યારે કે દિગ્વિજય જાડેજાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ દીધો છે કે હું નાના માણસોનું કાકરો નહીં હલવા દઉં, અને ઈ પ્રમાણે જ થયું. ઈ કાકરો નો હલાવ્યું, માનસિક સંતુલન હલાવી દીધું અને માણસોએ આપઘાત કર્યા. આજે મારી બેન ગઈ, આમાંથી બીજું કોઈ જશે. ત્યારે શું સરકારને વિનંતી કરશો બેન? સરકાર સાંભળશે? સરકારને સાંભળવાનું નથી. એને બસ ખાલી અમારા ટેક્સ જોઈએ, એનું ફેસિલિટી જોઈએ, એને ગાડી જોઈએ, ગાડીમાં પેટ્રોલ જોઈએ, ડીઝલ જોઈએ ને ડીજે જોઈએ, બીજું કઈ એને નથી. શું કોને જવાબદાર માનો છો આ ઘટના માટે? આના માટે જે નોટિસ લખી હોય એ જવાબદાર છે. નોટિસ જે લખી હોય, દિગ્વિજય લખી હોય, મામલતદારે લખી હોય, નગરપાલિકાએ લખી હોય, આના માટે એ લોકો શું મને કરી દેશે? કઈ પૈસા દેશે? મારી દીદી લઈ આવી દેશે? ન લઈ આવી દેશે. ભગવાન માનો છો પોતાને? ત્યાં કઈ રીતે બેઠા છો? કલેક્ટર કઈ રીતે થયા છો? અમારા પૈસાના, અમારા ટેક્સના પૈસાથી તમને પેમેન્ટ આવે છે. જે લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા તમારા આવે છે, એ અમારા ટેક્સના લીધે આવે છે, અને અમને જ તમે કાઢવા માંગો છો. કેટલાક લોકો છે આવા તમારી જેવા જે નોટિસ આપી છે મકાન દૂર કરવા માટે, આવા કેટલાક પરિવાર તો જે 80 મકાન આપ્યા છે, બાકી મને વધારે ખબર નથી. બાકી આખા મફતિયાપારાના લઈએ તો 1001 મકાન છે. 1001 મકાનમાં જો એક મકાન